શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 શ્લોક 26 યતઃ યતઃ નિશ્ચરતિ મનઃ ચંચલમ અસ્થિરમ તતઃ તતઃ નિયમ્ય એતત આત્મની એવ વશમ નિયત. અર્થાત જેનું મન વશ ન થયું હોય તેને માટે જરૂરી છે કે આ મન જે સ્થિર ન રહેનારું ચંચળ મન છે, જે શબ્દ આદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે, તે વિષયોમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું જોઈએ. યતો યતો નિશ્ચિરતિ, ત્યાંથી લઈ અને આત્મન્યેવ વશમ્ય નયેત. એનો અર્થ થાય છે કે સાધકે જે ધ્યેય રાખ્યું છે તેમાં આ મન ટકતું નથી, કારણ કે મનને અસ્થિર કહ્યું છે, મનને ચંચલ કહ્યું છે. આ મન જાત જાતના સાંસારિક ભોગોનું અને પદાર્થોનું ચિંતન કરે છે, આથી તેને ચંચળ કહેવામાં આવ્યું છે. એ તાત્પર્ય એ છે કે આ મન ન તો પરમાત્મામાં સ્થિર થાય છે અને ન સંસારને પણ છોડે છે. એટલા માટે સાધકે આ મન જ્યાં જ્યાં જાય, જે કારણથી જાય, જેવી રીતે જાય અને જ્યારે જાય તેને ત્યાંથી તે કારણથી તેવી રીતે અને ત્યારે હટાવીને પરમાત્મામાં જોડવું. આ અસ્થિર અને ચંચળ મનનું નિયમન કરવામાં સાવધાની રાખવી અને ઢીલાસ ન કરવી. મનને પરમાત્મામાં જોડવાનું તાત્પર્ય એ છે કે જ્યારે એ ખબર પડે કે મન પદાર્થોનું ચિંતન કરી રહ્યું છે, ત્યારે એવો વિચાર કરવો કે ચિંતનની વૃત્તિ અને તેના વિષયનો આધાર અને પ્રકાશક તો પરમાત્મા જ છે. એ જ પરમાત્મામાં મન જોડવાનું છે. હવે પરમાત્મામાં મન જોડવાની યુક્તિઓ પણ ગીતા બતાવે છે. કેવી રીતે? તો કે પહેલાં તો મન જે કોઈ ઇન્દ્રિયના વિષયમાં વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિમાં ચાલ્યું હોય ને તેમાંથી હટાવી લેવાનું અને આપણે મનમાં કહેવાનું કે આ વસ્તુ, વ્યક્તિ અને પદાર્થ એ નાશવંત છે અને તેમાં આસક્તિ રાખવી જોઈએ નહીં. પછી તેને પરમાત્મામાં જોડી દેવાનું. હવે આવું પાછું તેવું થાય છે કે તમે રહો છો સંસારમાં, એટલે ઘડી જ્યાં ત્યાં મન અત્ર તત્ર યત્ર સર્વત્ર મન ભટકે છે અને પછી ત્યાં પાછું જોડાઈ જાય છે. પણ ફરીથી પાછું ત્યાંથી મનને કહેવાનું કે આ તો નાશવંત વસ્તુ છે, આ નાશવંત વ્યક્તિ છે, આ નાશવંત પદાર્થ છે, આપણે તો પરમાત્માને જોવાના છે. જેમ કે ગંગાજી યાદ આવી જાય તો ગંગાજીના રૂપમાં પણ પરમાત્મા જોવાના, ગાય યાદ આવી જાય તો ગાયના રૂપમાં પરમાત્મા જોવાના. આ રીતે મનને પરમાત્મામાં જોડેલું સતત રાખવું, જેથી મન હંમેશા પરમાત્મામાં જ રહેશે. સાધક જ્યારે પરમાત્મામાં મન જોડવાનો અભ્યાસ કરે છે ને ત્યારે સંસારની વાતો યાદ આવે છે. એનાથી સાધક ગભરાઈ જાય છે. જ્યારે હું સંસારનું કામ કરું છું ત્યાં આટલી વાતો યાદ નથી આવતી અને આટલું ચિંતન નથી થતું, પરંતુ જ્યારે પરમાત્મામાં મન જોડવામાં પ્રયત્ન કરું છું તો જાતની વાતો યાદ આવવા લાગે છે. પરંતુ એવું સમજીને સાધકે જરાય ગભરાવું નહીં. ઉદ્દેશ્ય તો પરમાત્માનો જ રાખવાનો. હવે સંસારના ચિંતનના રૂપમાં અંદરથી કચરો પૂંજો નીકળી રહ્યો છે તો અંદર સફાઈ કામ થઈ રહી છે. તાત્પર્ય એ છે કે સાંસારિક કાર્ય કરતી વખતે અંદર જામેલા પુરાણા સંસ્કારોને બહાર નીકળવાની તક નથી મળતી. એટલા માટે સાંસારિક કાર્ય છોડીને જ્યારે એકાંતમાં બેસવાથી તેમને બહાર નીકળવાની તક મળે છે, એટલે તેઓ બહાર નીકળવા લાગે છે. પણ સાધકે ભગવાનનું ચિંતન કરવામાં કઠિનતા પડે છે, પણ તેને જરા પણ ગભરાવાનું નહીં. એણે પોતાને સંસારનો માનીને ભગવાનનું ચિંતન કરે છે. આથી સંસારનું ચિંતન આપોઆપ થાય છે અને ભગવાનનું ચિંતન તો એને કરવું પડે છે, અને છતાં પણ ચિંતન થતું નથી. એટલા માટે સાધકે ભગવાનના થઈને ભગવાનનું ચિંતન કરવું. તાત્પર્ય એ છે કે હું તો કેવળ ભગવાનનો જ છું અને કેવળ ભગવાન જ મારા છે. હું શરીર સંસારનો નથી અને શરીર સંસાર મારા નથી. આ રીતે ભગવાનની સાથે સંબંધ થવાથી ભગવાનનું ચિંતન સ્વાભાવિક જ થવા લાગશે અને ચિંતન કરવું નહીં પડે. ધ્યાન કરતી વખતે સાધકે ખ્યાલ રાખવો જોઈએ કે મનમાં કોઈ કાર્ય જમા ન રહે. અર્થાત અમુક કાર્ય કરવું છે કે અમુક સ્થાને જવું છે તેવું કોઈ